નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરી એકવાર સ્વાગત છે આપનું. આપણે લાસ્ટમાં વાત કરતા હતા લેટાઇસ એન્થાલ્પી. કોના ઉપર? લેટાઇસ એન્થાલ્પી. હવે ટોપિકમાં આગળ વધીએ છીએ લેટાઇસ એન્થાલ્પીમાં. પહેલાં તો તમને મેં વ્યાખ્યા આપી હતી લેટાઇસ એન્થાલ્પીની. કોને યાદ છે વ્યાખ્યા? શું હતી વ્યાખ્યા? બોલો. લેટાઇસ એન્થાલ્પીની વ્યાખ્યા કોને યાદ છે? પ્રિન્સ. રાહુલ. રાહુલ ને લેટાઇસ એન્થાલ્પીની વ્યાખ્યા. એક મોલ ઘન આયનોની તેના ઘન અને ઋણ આયનને વાયુ અવસ્થામાં લઈ જવા માટે અને તેમના વચ્ચે અંતર સુધી આનંદ અંતર કરવા માટે વપરાતી ઉર્જાને લેટાઇસ એન્થાલ્પી. મજા ના આવી એટલી. હે તો રાઈટ જ, પણ મજા નહીં આવી. આનંદ ના આવ્યો જોઈએ. એક મોલ આયનના સંયોજકતામાં રહેલા ધન આયન અને ઋણ આયનને અનંત અંતરે મૂકવા બિલકુલ મજા ના આવી. જરા બોલો ના, ધીમે જ બોલ્યો આ વખતે. મજા ના આવી. પ્રિન્સ બોલો બેટા. એક મોલ ધન આયન અને ધન અને ઋણ આયનોના વાયુ સંયોજનને આનંદ ધન સંયોજન આયનમાં રહેલા ધન અને ઋણ આયનોને વાયુ અવસ્થામાં અનંત અંતરે લઈ જવાની ઉર્જાને થોડું રહી ગયું. એક મોલ ધન આયન અને ધન આયન એક મોલ સંયોજનના ધન આયન અને ઋણ આયન અને વાયુ અવસ્થામાં એકબીજાથી જે જોઈએ ને શબ્દ નહીં આવતો. એક મોલ ઘન આયનના સંયોજન પણ કોના? મારા ધન આયનના. એક મોલ આયનીય ઘન સંયોજનમાં રહેલા ધન આયનો અને ઋણ આયનોને વાયુ અવસ્થામાં એકબીજાથી અનંત અંતરે લઈ જવાની જરૂરી ઉર્જા એટલે લેટાઇસ એન્થાલ્પી. હવે તમારે અહીંયા બોલવું જરૂરી એક મોલ આયનીય ઘન સંયોજન, એવું બોલવું જરૂરી. અને વાયુરૂપ અવસ્થા, આ બે શબ્દો બહુ જરૂરી છે વ્યાખ્યામાં. આવડી કે નહીં? એક મોલ આયનીય ઘન સંયોજનમાં રહેલા ધન આયનો અને ઋણ આયનોને વાયુરૂપ અવસ્થામાં એકબીજાથી અનંત અંતરે દૂર લઈ જવાની જરૂરી ઉર્જા એટલે લેટાઇસ એન્થાલ્પી. બરાબર? અથવા લેટાઇસ એન્થાલ્પી. હવે લેટાઇસ એન્થાલ્પી વિશે હું તમને સમજાવી દઉં છું બે ત્રણ નિયમો. લેટાઇસ એન્થાલ્પીનો પહેલો જે નિયમ છે રૂલ 1. બરાબર? સારું, હવે લેટાઇસ એન્થાલ્પી માટે જે રૂલ 1 છે એ સમજી લેજો કે જેવી ત્રિસંયોજક હોય, બરાબર? ત્રિસંયોજક લખ્યા વગર પહેલા અહીંયા જો કઈ લખી લેજો. ત્રિસંયોજક હશે એની લેટાઇસ એન્થાલ્પી વધારે હશે. એના પછી ત્રિસંયોજક દ્વિસંયોજક. એના પછી શું હોય? ત્રિસંયોજક દ્વિસંયોજક. એના પછી હે દ્વિદ્વિ. શું હોય? દ્વિદ્વિ. સંયોજક તો સમજો ને હવે. मतलब દ્વિસંયોજક દ્વિસંયોજક. પછી है एक द्वि. શું है? मतलब एक संयोजक द्विसंयोजक. પછી है एक एक. શું है? एक एक. मतलब જેટલું વધારે સંયોજક જોડાશે એટલી લેટાઇસ એન્થાલ્પી વધારે. હવે તમને ખબર પડે પહેલા ત્રિસંયોજક કોના કહેવાય? એવી ખબર પડે? ઓકે, નહીં પડતી વાંધો નહીં. સમજો કે એલએન. શું है? ALN. બરાબર? એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. શું કહેવાય એને? તો આવા એલ્યુમિનિયમ જે છે ને એ +3 છે. એલ્યુમિનિયમ કેવું હોય? +3. અને નાઇટ્રોજન કેવું હોય? -3. આ ખબર है કોણ કેવું હોય? એવું ખબર है कि भाई एल्यूमिनियम +3 હોય, नाइट्रोजन -3 હોય, એવું ખબર છે?
કે ઓક્સિજન હોય તો કેટલા વાળો હોય? O minus O 2 minus હા કે mg હોય તો mg Plus plus two. એવું ખબર તો પડે ને હા, સર. કે કોના ઉપર કેટલો વીજભાર હોય હા ખબર એવું? હા હા ચાલો. કેલ્શિયમ હોય તો કેવું હશે? Cl minus 2 કેલ્શિયમ યાર Plus two. હા Ca +2 Ca કેવો હશે? Plus +2 બરાબર. સારું. ફ્લોરિન હશે તો Minus three. Two. minus ક્લોરીન -1 હોય કેવું હોય? -1 ક્લોરીન હોય તો Cl minus 2 minus 2 sir chlorine minus 2 બે આન્સર ના Cl minus Cl -1 હોય. શું હોય Cl Minus -1? one. તો આ ખબર છે કે નહીં એવું બધું? ખબર. ખબર હે? હા. એટલે આટલા બધા સાચા જવાબ આવી રહ્યા. સારું. આ બી કેટલા વાળું હોય? Plus two. ના હોય હવે એ તો કે એ થાય એ જ થાય. ચલો બી કેટલું હોય? પ્લસ ફરી યાદ નગર આજ બનતો મારું. તો ધ્યાન રાખવાનું એ કોણ કેટલા વાળું હોય છે. એટલે એલ્યુમિનિયમ +3 હોય, નાઇટ્રોજન -3 હોય, બંનેની સંયોજકતા 3 है એટલે આને કહેવાય ત્રિસંયોજક અને આને પણ શું કહેવાય? ત્રિસંયોજક. એટલે મેં લખ્યું ત્રિ મતલબ આવું. સમજ્યા કે નહીં? અહીં લખ્યું ત્રિદ્વિ. એક 3 હોય ને એક 2 હોય માઇન્ડ બાકી ચાલો Al2O3 શું હોય? આમાં એલ્યુમિનિયમ કેટલા સંયોજક છે? Plus +3 ને ઓક્સિજન minus -2 તો આ થયું ત્રિદ્વિ. સમજ્યા કે નહીં? જમ્પિંગ જવાબ. ભાઈ બીજું હે હા લો આવું લખી Zn3N2 શું હે? Zn3N2 ચલો આમાં ઝીંક કેટલા વાળું હશે? Zn plus 2 હા ઝીંક કેટલું હે? +2 અને નાઇટ્રોજન Zn minus three. મેડી આ લખેલું નહીં દેખાતું -1 આ ઓકે -2 આ ઝીંક કેવું હે? +2 અને નાઇટ્રોજન -3 તો આ કેમાં આવશે? Three. હવે દ્વિ હોય કે હા, એ જ ત્રિ હોય એ જ એ જ છે. ઓમ ઉભો રહું ત્યાં ઉભો રહું હું જ છું. સમજે ને? તો કોઈ ફરક નહીં પડે આનથી કે ભાઈ આમ ઉભો રહો. એમાં હસવાનું ક્યાં આવ્યું? ચલો સમજ્યા કે નહીં ભાઈ? દ્વિ એટલે આલ્યું કે હું MgO આલ દે તમને અહીં આલ દે MgO તો એ શું થયું? દ્વિ તો કોડ છે ધીમે ચાલો એક દ્વિ શું હે? Cl minus Cl minus. Mg plus કે આ લખી ના લે MgCl2 તો એ કયું થાય? એક દ્વિ કે દ્વિ એક દ્વિ એક નું એક જ છે. ખાવા પડી હા ભાઈ એક Cl minus NaCl શું હે? Na plus Cl minus માઇનસ નહીં જોડવાના. માઇનસ જોડવાના નહીં સર એની સંયોજકતા એક છે. એટલે હું જે કહું ને આપણો એમ કહું માઇનસ જોડવાના નહીં. સમજ્યા કે નહીં? માઇનસ ભેગા નહીં કરવાના. ગધેડી લગન કરે ના કરે ગધેડો ગધેડી કરે ને. આ તો માઇનસ સાથે પ્લસ જોડાશે. માઇનસ જોડાય નહીં સમજ્યા? પહેલો નિયમ હે લેટાઈસ એન્થાલ્પી માટે એમ કહેવાય કે લેટાઈસ એન્થાલ્પીનો ક્રમ આવો હોય. કેવો હોય? આવો એટલે જે ત્રિ સંયોજક છે એમની વધારે હોય. પછી ત્રિદ્વિ પછી દ્વિદ્વિ પછી એકદ્વિ પછી એક. તો આ પહેલો નિયમ હે લખી દો લેટાઈસ એન્થાલ્પી માટે. આ એનો ક્રમ હે. આ બોલું ચોપડીમાં કોઈ આપેલું નહીં હે પણ પ્રશ્નો પૂછાશે બધા.
ચોપડીમાં કશું આપ્યું નહીં, તંબુરો એ બકવાસ ચોપડી એક નંબર. કહી દઉં પાછું, તમે આખી ચોપડી વાંચી લો, તમે વાંચવી હોય તો 70 વખત 10 MCQ આવડે, એક બી સોલ્વ નહીં થાય તમારથી. મતલબ એવું નહીં કે હું પૂછું એ જૂના વર્ષના એક બી MCQ સોલ્વ નહીં થાય, જે આટલા વર્ષો પહેલા પૂછાઈ ગયા એ આખી ચોપડી 70 વખત વાંચશો ને તોય. કારણ કે જે અંદર લખ્યું હોય ને એ બધું નહીં, એના ઉપરથી જે સમજવાનું એ બધું જોવાનું રહેશે. બાકી અંદર બધું ચાઇનીઝમાં લખેલું હોય, વાંચશો કશું ખબર નહીં પડે. આ તો તમારી સ્કૂલ એવી છે એટલે પરીક્ષા બધું લે એટલે વચ્ચે થિયરી વાળી, બાકી તો ખાલી MCQ જ કરવાનો હોય એમાંથી. જેવી રીતે શ્રીરામ ના બધા કરાવે ને એવી રીતે પેપર ફોડી નાખે પહેલી એક્ઝામનું. એમ કે આજ પૂછાશે થિયરી હાલ દે, ખાલી MCQ ની જ પ્રેક્ટિસ કરાવે. એવું જ કરાય ખરેખર, એટલે એમનું રિઝલ્ટ સારું આવે. આ બધી સરકારી સ્કૂલો એટલે ધોરાય. પહેલી પરીક્ષા બીજી પરીક્ષાનું જ મહત્વ હોય બધું. એમના માટે MCQ નું કોઈ મહત્વ જ નહીં જોડે. પ્રાઇવેટ સ્કૂલ બધી શું કરશે, પહેલેથી થિયરી હાલ દેશે, બકા આટલી પૂછાશે આજ કરવાની અને MCQ કરો બસ તૈયાર. તો એવી રીતે જ કરવાનું હોય. જાણે IIT માં 5 છોકરા એમ ના જાય ને MBBS માં 150 છોકરા જતા હોય, ખબર પડી? હા, ના આપણે તો કયા વર્ષમાં ગયા છે એ ખબર નહીં. સમજ્યા? પેલા નિયમમાં ખબર પડી ને? સમજ્યા ને હું કહેવા માંગતો હતો? હા. ભાઈ બીજું રૂલ 2 બરાબર. રૂલ નંબર 2, હવે આનાનું ધ્યાન રાખજો. રૂલ નંબર 2 બરાબર, શાંતિ ભાઈ. હો, રૂલ નંબર 2. હવે એમાં કેવું હોય, રૂલ નંબર 2 માં સમજો. એવું કીધું હોય કે લેટાઇસ એન્થાલ્પી ચાલે છે 1/કદ. લેટાઇસ એન્થાલ્પી ચાલે છે 1/કદ. પછી એ ધન આયન હોય કે હવે પહેલા આપણે હંમેશા રૂલ 1 થી કામ કરીશું. કોનાથી કામ કરીશું? કારણ કે રૂલ 1 કામ કરતો બંધ થઈ જાય ને, પછી તમારે રૂલ 2 જોવાનું. શું જોવાનું? અને રૂલ 2 માં આપણે શું લખ્યું? 1/કદ, પોઝિટિવ અથવા નેગેટિવ. જેટલું કદ નાનું હશે ને જેટલું કદ નાનું એટલી લેટાઇસ એન્થાલ્પી વધારે. કેમ? ખરેખર ભાઈ સમજ્યા? હવે એક વસ્તુ જો કદ નાનું હશે ને તો અંતર ઓછું હશે. શું હશે? અંતર ઓછું. વિચાર કરો હવે તમારે, આ મોટા મોટા બે પરમાણુ એકબીજા ભેગા જોડાય અને આવી રીતે નાના નાના બે પરમાણુ એકબીજા ભેગા જોડાય, બરાબર? તો આમના વચ્ચે અંતર આટલું હશે, અહીંયા અંતર કેટલું હશે? આટલું. મને એમ કહો બંનેમાંથી કોણ સ્ટ્રોંગલી જોડાય? સારું, આવું તને એક સિમ્પલ ભાષામાં સમજો. ધારો કે મારું પેટ આવું થઈ જાય, સમજો કે નહીં? આવું પેટ હોય, તા ભાભીનું બી આવું નવું પેટ હોય, ભાઈ આમ મળી તો પ્રેમ કેવો રે? ના રે ભાઈ, કેવું આમ લાગ આવે ને તો આમ હક બી ના થાય, કેમ કે પેટ આમ હાથ પહોંચે નહીં એ પાછળ. સમજો વાત? મસ્ત સ્લીમ હોવું મૂવી, તા ભાભી બી સ્લીમ હોય તો તો હવે આમાં કેવું હશે ખબર? આમ એટલું મજબૂત નહીં હોય એટ્રેક્શન. આમાં કેવું હશે? હવે આના એકબીજાથી આનંદ અંદર લઈ જવા હોય તો થઈ જાય. ચાલે હવે પડી નહીં ડાયરી ના થાય તો વાત નહીં, હારા હારા થઈ જાય પણ વધારે તમારે ઉર્જા લગાવી પડે. સમજ્યા કે નહીં? હા, બાકી 7 જન્મનો 7 હોય ને છૂટા પડતા હોય. જે લોકો નોમ લખતા હોય ચિરકા પાડી,
એ લાગ આવે તો એકલા બેઠા શું થયું કે જતી રહી છે. પણ થોડું એફર્ટ લગાવવું પડે. પણ ધ્યાન રાખજો કદ જેટલા નાના હશે એટલું એને અનંત અંદરે લઈ જવા તમારે Easy. કઠિન કઠિન કઠિન. જેટલું કદ નાનું હોય એટલું એમને અનંત અંદર લઈ જવું કઠિન. એટલે લેટેસ્ટ એન્થાલ્પી શું થાય? વધી જાય. સમજ્યા કે નહીં? આ બીજો નિયમ આ બી ધ્યાન રાખજો. એટલે લેટેસ્ટ એન્થાલ્પી કદ ઉપર આધાર રાખે ધન અને ઋણ આયનના. આપણું તૈયાર કરીને આવવાનું બધું ઘરેથી. એવું નહીં કે હમણાં હેડે આવવાનું ચડ્ડીઓ પહેરી પહેરી. તૈયાર કરીને આવવાનું. જેટલું કદ વધારે હશે એ લેટેસ્ટ એન્થાલ્પી કેવી હશે? ઓછી હશે. હવે એક બે એમસીક્યુ પૂછું સમજો. પહેલા નિયમ પરથી એમસીક્યુ પૂછું. કાના પરથી? પહેલા નિયમ. સારું. જો પહેલા એક એમસીક્યુ હોય. કોની લેટેસ્ટ એન્થાલ્પી સૌથી વધારે? EN23. કોની લેટેસ્ટ એન્થાલ્પી સૌથી વધારે? -2 થી ના હોય -2 થાય એટલે V3 કેમ? B+3 અને તેની રિઝલ્ટ -3 સર BP હા ઝટકા શેમ આવે એટલા? તું કયા ગામનું? રવિવારે આવવાનું. રવિવારે એક મંદિરે દર્શન કરવા. વીર મહારાજનું મંદિર છે કોઈ ગાડા બોકડો ચડાવવાનો ચાલે મસ્ત 15 કિલોનો. BP જ આવે છે બીપી જ આવે જવાબ. સમજ્યા ને? હારું. કોની સૌથી ઓછી લેટેસ્ટ એન્થાલ્પી? ચકુડી. સૌથી ઓછી કોની? સૌથી વધારે તો પતી ગયું બીપી આવશે. B+3 અને P-3. સર LICL સૌથી ઓછી સૌથી ઓછી પૂછે તો LICL. આના ઉપરથી જવાબ આપ્યો તમે. સર પહેલા નિયમ ઉપર આના ઉપરથી તમે જવાબ આપી રહ્યા. સમજ્યા કે નહીં? હા તમે જવાબ કોના ઉપરથી આપી રહ્યો? આના ઉપર. પડો નહીં. જુઓ હવે આ કેલ્શિયમ +2 એ ઓક્સિજન -2, Al+3 ઓક્સિજન -2, Li+1 Cl -1, બોરોન +3 હોય અને ફોસ્ફરસ -3 હોય. તો આ 3 હતું. એટલે સૌથી વધારે કોની હતી? D ની. અને સૌથી ઓછી LICL મતલબ કે C. બરાબર. હવે નવો પ્રશ્ન પૂછું એનો જવાબ આપજો. NaCl, KCl, RbCl, CHCl. चलो સૌથી વધારે લેટેસ્ટ એન્થાલ્પી કોની છે? સૌથી વધારે લેટેસ્ટ એન્થાલ્પી કોની છે? Cesium chloride CaCl. સૌથી વધુ પૂછ્યું ને હોવા
સૌથી વધારે કોની? KCl. કેમ? સાહેબ બધાની પ્લસ માઇનસ જ છે. એટલે જ ને. એટલે સર આમાં બીજો રૂલ છે. એટલે હવે આ નિયમ વાપરો ને, આનાથી કોમ થતું નહીં ને, ના. તો પછી બીજામાં આવી જવાનું. એક ના પાડે તો પછી બીજે ટ્રાય કરવાનો, આત્મહત્યા કરવાની જરૂર નહીં. સમજ્યા કે નહીં? અમે એક જગ્યાએ જઈને પૂછ્યું કે બકા તું મને ગમે, આમ તેમ તેમ છે. એ કે ના મને તું નહીં ગમતો, તો શું કરવાનું? હું મારા રહેવાનું આપણે NaCl. ના રહેવાય ને ભાઈ. સારું તું નહીં તાર બેન બીજી. તો આ નિયમે આપણે આ નિયમને જઈને પૂછ્યું બકા તારથી જવાબ લાવો મારે. આ નિયમ કે હું નહીં આલું જવાબ, તો ભાઈ NaCl આપો. સાહેબ NaCl આવે. શું આવશે? NaCl. કેવી રીતે? સર આપણું હું કહું સૌથી સર નાનું કદ કોનું? એનું એવું કેવી રીતે ખાવ પડી? આ સાહેબ એટલે માઇનસ હોના એટલે માઇનસ એટલે એને માઇનસ એને પ્લસ સર પ્લસ સાહેબ એટલે કદ નાનું તને કેવી રીતે ખાવ પડી? સાહેબ સર આપણું નીચે જે એટલે પેલું ઘટે કે એવું હોય ને એના કારણે સાહેબ આવત કોષ્ટક ઉપરથી નીચે જતા કદ વધે. આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે જતા કદ ઘટે. વધે. હા વધે એટલું ઘટે. હવે સમજો આવર્ત કોષ્ટક તમને બતાવી દઉં. આવું હોય આવર્ત કોષ્ટક. રોજ તમને દાડામાં 3 વખત આવર્ત કોષ્ટક બતાવવું પડે. આવર્ત કોષ્ટક હે કે નહીં? હવે આમાં પહેલી લાઈન દેખજો. લી ના કી રફ સે ફરિયા. હવે યાદ રાખજો શું હે આમાં. લિથિયમની સાઈઝ આટલી હે, સોડિયમ એનથી મોટો હે, પોટેશિયમ એનથી મોટો, રૂબિડિયમ એનથી મોટો, સીઝિયમ એનથી મોટો અને ફ્રાન્સિયમ એનથી મોટો. જેમ જેમ નીચે જાવ એમ સાઈઝ શું થાય? વધે. વધી રહી હે. સાઈઝ શું થાય? વધે. હવે આમ જો ક્લોરીન બધામાં સેમ હે, કેવો હે? સેમ તો નીચે જવાથી સાઈઝમાં શું થઈ રહ્યો? વધારો. સાઈઝ યાની મેં તમને કીધું કદ વધશે, લેટેસ્ટ એન્થાલ્પી ઘટશે. ઘટશે. તો હવે તમે જુઓ કે આ સોડિયમ હે, પોટેશિયમ હે, રૂબિડિયમ હે, સીઝિયમ હે, આમાં સૌથી નાના કદનું કોણ હે? સોડિયમ. તો જેનું કદ નાનું હશે એની લેટેસ્ટ એન્થાલ્પી વધારે હશે. તો શું આવશે? NaCl. સૌથી ઓછી કોની? CaCl. પડે નહીં પડતી સમજ્યા? પડી આ બાજુ આવ્યું નહીં કોઈ, પેલી બાજુ સુધી પહોંચ્યું. કોઈ વાર ના પહોંચે, એક બાજુ જાય બીજી બાજુ રહી જાય, તો પૂછવું જરૂરી. ખબર પડી? નિખિલ નિખિલ ને મયુર તું નિખિલ હે બરોબર. અમુક ના ભૂલાઈ ગયા નામ, એટલે એક દિવસ જ યાદ રહેવાનું. ચાલો થઈ ગયું ને? ઓકે આવડશે? ચાલો હવે એક બીજો MCQ પૂછું, જોઈએ હવે કોણ સાચો જવાબ આલે. મને તો એવું લાગે હું સાચો આપીશ. પછી જોઈએ. ઓપ્શન A, B, C, D. MgCl2, CaCl2, NaCl અને KCl. સૌથી વધારે કોની લેટાઇસ એન્થાલ્પી આમાં? સૌથી વધુ લેટાઇસ એન્થાલ્પી મયુર આલશે જવાબ. મને સૌથી વધારે લેટાઇસ એન્થાલ્પી મને એવું લાગે કે મયુર સાચો આપશે જવાબ. સૌથી વધારે બેટા પહેલો નિયમ ચેક કરો. પહેલા નિયમથી જવાબ નહીં આવે તો બીજો નિયમ છે. MgCl2 શું આવશે? જો હવે ઈઝી છે, કશું હે નહીં ચિંતા જેવું. લેટાઇસ એન્થાલ્પી માટે પહેલો નિયમ શું હોય? 3 આમાં હે 3 ના સર નહીં સર. બીજો નિયમ આપણો. એમ બોલતા નહીં નિકા કશું. ખબર નહીં પડી બેટા? વાંધો નહીં, કશું વાંધો નહીં. Mg કેટલો એ ખબર પડે? કેટલો હે? +2. ક્લોરીન
-1, Ca +2, chlorine -1, Na +1, +1 Cl Cl -1, potassium +1. આ ખબર જ નહીં ખબર ને? હા પકડાઈ ગયા ને. ચાલો ક્લોરીન -1, સમજ્યા કે નહીં? હવે ધ્યાન રાખો, પહેલા તો એક વાળા તો બધા જતા રહેશે, કે એક વાળા તો બહુ છેલ્લે પહેલા ત્રિ પણ એવું હે નહીં, પછી ત્રિદ્વી એવું બી નહીં, પછી દ્વિદ્વી એવું બી નહીં, તો પછી એક દ્વી. એટલે એક દ્વી વાળાની કેવી હશે? વધારે. એટલે કોની વધારે હોઈ શકે? આમની વધારે હોઈ શકે. આ તો ગયા હવે, આ તો વધારમાં આવશે જ નહીં. કેમ? કેમ કે એક. હવે બે જવાબ હોવાના નહીં, જવાબ હશે તો એક જ હશે. સમજ્યા કે નહીં? જવાબ હશે તો એક હશે, બે હશે નહીં. આનંદ યાદ આવ્યું ના અમારું ખાલી સેવન રિક્વેસ્ટ મૂકી હતી ફેસબુકમાં. હા ટ્રેક્ટર વાળો ફોટો તારો મસ્ત બાકી. હવે ધ્યાન રાખજો કે આ એક દ્વિ શું? એક દ્વિ. હવે આ બંનેમાં સેમ થયું. હવે તમારે કદ જોવાનું. શું જોવાનું? જોવો હવે કદમાં. mg નાનું હે mg જવાબ આવશે. એટલે જવાબ શું આવશે? mg. જો ખબર પડી કેવી રીતે ખબર પડી mg નાનું? કેવી રીતે? હા એટલે mg ઉપર હે અને નીચે કેલ્શિયમ, એટલે જે ઉપર હશે એનું કદ નાનું. એટલે આવર્ત કોષ્ટક તો આખું આવડવું જ જોઈએ. આવડ્યો તમને આવર્ત કોષ્ટક? ભૂલી ગયા ને? સરસ. નહીં આવડતું ને આવર્ત કોષ્ટક, એનો મતલબ વાંધો નહીં. હવે બધા એના બધા મોબાઈલ નંબર મને આપીને જજો, હું એક ગ્રુપમાં એડ કરી દઉં. પછી એમાં જેને નહીં આવડતું ને હું એક વિડીયો મૂકીશ, એ જોઈ જોજો. પછી ના આવડે વાંધો નહીં, તો પછી હું પછી અહીંયા ક્લાસમાં શીખવીશ. એકવાર ટ્રાય મારજો વિડીયોથી શીખવાનો. આવડી જાય તો સારું, સુંદર. ના આવડે તો એનાથી બી સુંદર. ખબર પડી? ખરાબ તો કશું હે નહીં ના દુનિયામાં. સમજ્યા? હાલ તો નહીં આવડતું તો વાંધો નહીં, તમે ખોડામાં લઈને ગયો આવડત પુસ્તક ચોપડીમાં. હવે આ છેલ્લો પ્રશ્ન જે જવાબ આવશે એ મુકદ્દર કા સિકંદર. બાકી બધા સંડાસના ટપલા. હવે આવશે જવાબ ફટાફટ. આનું સંડાસનું ટપલું બનવું એ કે જવાબ આલ્યું હાલ. એને આઈ NABR MgO અને SRO. ખબર પડી? લેટાઈસ એન્થાલ્પીનો ઉત્તરતો ક્રમ ગોઠવવાનો. શું કરવાનું? લેટાઈસ એન્થાલ્પીનો ઉત્તરતો ક્રમ ગોઠવવાનો. એટલે એની જેવથી વધારે એને આગળ રાખવાનું, પછી એનથી ઓછી, પછી એનથી ઓછી, પછી એનથી ઓછી. જોઈએ હવે કોણ બને મુકદ્દર કા સિકંદર અને બાકી પીએ. ચલો.
આઈ જા ટપલો બની ગયું જલ્દી. બધા બતાવે ભાઈ કહું તું મારો હાથી ખોટો. હાલ હેડો. સૌથી વધારે કોની છે? જેના પૂછવું એ જ. વધારે એમજીઓ ની હોય. હાલ ચલો એમજીઓ થી ઓછું કોની છે? એસઆરઓ. સાચું વાગા? સાચું. એટલે તું કે એટલે સાચું થઈ પ્રિન્સ સાચું આ મારે કેવા પેલા હાથ થઈ જશે. પણ કે તો ખરો તું સાચું. સાચું એને પ્રિન્સ કે એટલે સાચું થઈ ગયું બરોબર. ઓકે એનથી ઓછી કોની હશે? રાહુલ. રાહુલ એ જ કેવું તારે આ વાદે વાદે ના જા. હા આ તો ખોટો જવાબ છે. સમજૂતી હાલશે. એ જ કહેતો હતો એને બીજા હવા નિકા કયો આવશે? સર એક વધી બે વધી. આ જવાબના સાચું કહેવા વાળા હોય એ લોકો આ ઊંચો કરી દે પહેલા. કોઈ બાકી નહીં. એના ભાઈબંધે આધી આખા ક્લાસને ટપલો બને આવો ચાલશે. વેરી ગુડ સરસ બધા સાચા કોંગ્રેચ્યુલેશન બધા મુકદ્દરના સિકંદર બની ગયા. હા બરાબર આ લેટાઈ સંતાલવીનો શું ઉતરતો ક્રમ કશું હતું નહીં ઘોડાઓ એ ભાઈ શું થયું આ બાય બાય શું બાય બાય એટલે દ્વિ ઇંગ્લિશમાં બાય બાય દ્વિ બાય એવી રીતે હા બાય બાય. બાય બાય આર્યું યુની યુની એક એ યુની યુની સમજ્યા એટલે બાય વાળું આગળ યુની વાળું પાછળ. એમાં જે નાની સાઈઝ નું એ આગળ હશે કારણ કે બાય માં મેગ્નેશિયમ નાનું તો આગળ યુની માં બ્રોમિન નાનું તો આગળ. ખબર પડી શું નામ? કિરણ ખબર પડી ને હાચું લાવો માતાના આવડું લેટાઈ સંતાલવીનું તો આ હતું લેટાઈ સંતાલવીના એમસીક્યુ જે તમને પૂછી હતી. ક્લિયર હે? નિકાળ દો. હા. હા હોશિયાર રહી આવો અભી. લો બેટા તો આઈને બંધમાં એક તો આઈને બંધ કેવી રીતે બને એ દેખ્યું આપણે. આઈને વલણ દેખ્યું. શું દેખ્યું? આઈની વલણ. પછી જોઈ લેટાઈસ એન્થાલ્પી અને લેટાઈસ એન્થાલ્પીમાં કોની વધારે અને કોની ઓછી છે. આવું આવડ્યું ને થોડું એટલું જ શીખજો હજી બાકી ઉંમર નહીં તમારી બરાબર. હા હવે આપણે એની અંદર આગળ સહસંયોજક બંધમાં વાત કરીએ. કોની વાત કરીએ? આઈની બંધમાં આટલું ઘણું. હવે કોની વાત કરીશું? સહસંયોજક બંધ બરાબર. સહસંયોજક બંધ સમજતા પહેલા તમે અમુક વસ્તુઓ થોડી શીખવી પડશે. સહસંયોજક બંધ સમજતા પહેલા શું શીખવું પડશે? હા અમુક મતલબ થોડું નોલેજ તમને હોવું જરૂરી છે બરાબર. સહસંયોજક બંધ ત્રણ પ્રકારના. કેટલા પ્રકારના? એક એ અધ્રુવીય સહસંયોજક કહેવાય. અધ્રુવીય સહસંયોજક. ભાઈ બીજા એ ધ્રુવીય સહસંયોજક. ત્રીજા એ સવર્ગ સહસંયોજક. કેવા? અધ્રુવીય સહસંયોજક તો આ બને સમકેન્દ્રીય પરમાણુ વચ્ચે. કોના વચ્ચે? જે સમકેન્દ્રીય પરમાણુ એમની વચ્ચે બને. આર્યા તમને એમ કે કોઈ બી રસ્તામાં જતા હોય ઉભા રાખીને પૂછે કે અમારે લે ભાઈ એમ કે અધ્રુવીય સહસંયોજક બંધ કોના વચ્ચે બને? શું કહેવાનું? સમકેન્દ્રીય પરમાણુ વચ્ચે. ભાઈ કે ધ્રુવીય કોના વચ્ચે બને? તો એવું કહેવાનું વિષમ કેન્દ્રીય પરમાણુ વચ્ચે. કોના વચ્ચે? સમજ્યા ને? ઓકે આર્યા સમકેન્દ્રીય અણુમાં કેવા જોવા મળે? સમકેન્દ્રીય અણુમાં અને આર્યા વિષમ. એટલે
સમજો પહેલા સમકેન્દ્રીય કોને કહેવાય ને વિષમ કેન્દ્રીય કોને કહેવાય? એક જ પ્રકારના પરમાણુથી બને ને, એક જ પ્રકારના પરમાણુથી તો સમકેન્દ્રીય. હાલો O2 હોય, આમાં પરમાણુ કેટલા? 2. હા. બંને બંને શું હો? એટલે બંને કેવા? સમકેન્દ્રીય. એક જેવા. એટલે અહીંયા બી O અને બાજુ બી તો એ સમકેન્દ્રીય. શું હે? સમકેન્દ્રીય. ખબર પડી ને? આગે સમજો કે Br2 હોય, Br કેવું હોય? સમકેન્દ્રીય. સમજ્યા ને? એટલે સમકેન્દ્રીય એટલે જે સમકેન્દ્રીય અણુ હશે ને એના અંદર જે બંધ હશે કેવો હશે? અધ્રુવીય હશે. કેવું હશે? અને વિષમ કેન્દ્રીય હશે. પહેલા તો ધ્રુવીયનો અને અધ્રુવીયનો મતલબ શું થાય એ સમજો. ધ્રુવીય એટલે હું તમને પૂછ્યું મેં પ્રશ્ન, ધ્રુવીય એટલે શું? અલા એમ નહીં, ધ્રુવીયનો મતલબ શું થાય? એમ આપણે નહીં કહેતા આ તો ધ્રુવીય છે એટલે એનો મતલબ શું? ધ્રુવ એટલે શું? તારો હોય સાહેબ આકાશ. અલ્યા ધ્રુવ એટલે ધન ધ્રુવ અને એવું ખબર હે ને? એવું તો આવડેલું ધન તો ભાઈ. હવે સમજો કે બંધ હોય એ અને બી વચ્ચે શું હે? બંધ. અને તમે એમ કહો કે આ એ ધન ધ્રુવ છે અને બી શું હે? ઋણ ધ્રુવ. એવી રીતે તમે ધ્રુવ બતાવી શકો. શું બતાવી શકો? એટલે જેમાં ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ તમે દર્શાવી શકો એને કહેવાય ધ્રુવીય. શું કહેવાય? પણ ધારો કે તમે આવી રીતે બંધ બનાવ્યો અને તમને એમ કહે કે ધન ને ઋણ બતાવો અને તમે કોઈ ખાલી ખબર જ નહીં કોણ ધન અને કોણ ઋણ. મતલબ જ્યાં તમે ધ્રુવ દેખાડી શકતા નથી તો એને શું કહેવાય? એટલે પહેલા ધ્રુવીય અને અધ્રુવીયનો બેઝિક ખબર પડી, બેઝિક ફરક ખબર પડી. ધ્રુવીય શું હે? એમાં સાહેબ કયો આવ્યો વચ્ચે? ધ્રુવીય એટલે જેમાં ધન ધ્રુવ અને વ્યાખ્યામાં એવું લખેલું અંદર. અને અધ્રુવીય એટલે જેમાં આપણે બદલાઈ શકતા નથી. ખબર પડી વાતમાં? હવે મને એક વસ્તુ સમજાવો કે ધ્રુવ પેલા તો ધન ને ઋણ બને એનો મતલબ શું? સમજો કોઈ ધન અને કોઈ ઋણ એટલે એનો મતલબ શું? આના ઉપર ઋણ વીજભારે તો એનો મતલબ શું? એટલે માઇનસ છે તો મને ખબર પડે એનું ગુજરાતી શું થયું? એ બધું મારે ઘણું સાયન્ટિફિક નહીં સમજવું, આમ દેશી મતલબ કે ભાઈ આના ઉપર ઋણ વીજભાર એનો મતલબ શું થાય? બસ એને ઇલેક્ટ્રોન મેળવ્યા એનો એવો મતલબ છે. શું ઇલેક્ટ્રોન કોકનું એક ગાલ લાલ છોડ હોય એનો મતલબ શું? કોકે ના આલી. સમજ્યા કે નહીં? તો અહીંયા તમને ઋણ વીજભાર દેખાઈ રહ્યું હોય એનો મતલબ કે એને ઇલેક્ટ્રોન શું કર્યા? મેળવ્યા. શું કર્યા? હવે કોઈ માણસ ઇલેક્ટ્રોન મેળવે ક્યારે? મારે બી કક્ષા પૂર્ણ કરવી છે બરોબર, લાઈ આવજે ઇલેક્ટ્રોન. એવું થોડી યાર, કોઈ ઇલેક્ટ્રોન મેળવે ક્યારે? એટલે કોઈ ગુમાવે એટલે આપણે મેળવી લેવાનું. એટલે યાર કોકના છૂટાછેડા છે મને આલજો ને બૈરું લાગી. એવું થોડી હોય યાર, એવું નહીં હોતું કશું. તમારી વિદ્યુત ઋણતા વધારે હોય ને તો તમે મેળવી શકો. શું કરી શકો? સમજ્યા કે નહીં? એટલે તમે બીજા કરતા વધારે વિદ્યુત ઋણ છો ને એટલે તમે બીજાની સરખામણી ઇલેક્ટ્રોન મેળવી શકો છો. સમજ્યા કે નહીં? કારણ કે તમારું રિઝલ્ટ સારું આવી રહ્યું આખા ક્લાસમાં તો એવું નહીં કે સાહેબે આલ્યું હોય. તમે બીજાની સરખામણી હોશિયારો, સ્માર્ટ હો અથવા તમે બીજાની સરખામણી મહેનત વધારી, તમારું કામ વધાર્યું એટલે વધારે રિઝલ્ટ આવ્યું હોય. બાકી કોઈ પ્રસાદી માનવાથી આવ્યું નથી. સમજ્યા કે નહીં? હવે આને ઇલેક્ટ્રોન મળ્યા ને તો એના અંદર એવી ક્વોલિટી રહી હશે કે ઇલેક્ટ્રોન લઈ શકે. ઘુમાયા એટલે આ લીધા. આ કોઈ જવાબ?
આની વિદ્યુત ઋણતા વધારે. શું વધારે? વિદ્યુત ઋણતા વધારે છે. હવે હું તમને એક વસ્તુ સમજો, બે માણસો એની બંનેની તાકાત એક સરખી, એમને કુસ્તી કરવું, રિઝલ્ટ શું આવે? રિઝલ્ટ જ ના આવે. બસ એ કુસ્તી કરતા રહે, કોઈ હાર જીતનો ફેસલો થાય નહીં. પણ એક બહુ બાહુબલી હોય ને એક નિર્બળ હોય, તો એમને કુસ્તી ના કરાવું તોય ખાવું પડે આ રિઝલ્ટ. સમજ્યા કે નહીં? કોઈ ઉદાહરણ કોઈ ઉદાહરણ આપણે જવું ખાલી, આ તો વાત સમજાવું. કે આની વિદ્યુત ઋણતા કેવી છે? એટલે એ ઇલેક્ટ્રોન મેળવી રહ્યો હોય. જેની વિદ્યુત ઋણતા વધારે ને ઇલેક્ટ્રોન મેળવીને પોતાને કેવો બનાવી રહ્યો હોય? નિષ્ક્રિય. અલા પોતાને ઋણ બનાવી રહ્યો. કેવો બનાવે? જે દેખાય એ નહીં બોલતા કે આના પોતાને ઇલેક્ટ્રોન મેળવીને કેવો બનાવે? અને આની વિદ્યુત ઋણતા ઓછી છે. કેવી છે? ઓછી. એટલે એ ઇલેક્ટ્રોન જવા દઈ ગયો. ખબર પડી ને? અને કેવો બની રહ્યો? ધન. આવી રીતે જો ધન અને ઋણ ધ્રુવ બની રહ્યા હોય ને, એને ધ્રુવીય બંધો કહેવાય. શું કહેવાય? ધ્રુવીય. એટલે આરે ધ્રુવીય બંધ છે. ખબર પડી? પણ ધારો કે બે એક સરખા પરમાણુ હોય, એટલે અહીંયા બી એ પરમાણુ અને અહીંયા બી કેવો પરમાણુ? એ. તો બંનેની વિદ્યુત ઋણતા કેવી હશે? સરખી હશે. એટલે બંને પરમાણુ સેમ હે તો વિદ્યુત ઋણતા સરખી. તો હવે ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન પડ્યા હોય તો આન બાજુ જાય કે આન બાજુ જાય? ઇલેક્ટ્રોન તો પડ્યા રે ભાઈ બિચારા, કોઈ બાજુ જાય નહીં. તો તમે હવે ઇલેક્ટ્રોન આના બાજુ બી નહીં ગયા, આના બાજુ બી નહીં ગયા, તો તમે કહી શકશો કે આ ધન હે કે ઋણ? એવું ના કહી શકો. કારણ કે જેન બાજુ ગયા હોય, જેના તરફ ઇલેક્ટ્રોન જાય ઋણ, અને જેન બાજુ ના ગયા હોય ધન. હવે આમાં તો કોઈ બાજુ ગયા જ નહીં, એટલે તમે કોઈ બાજુ ગયા જ નહીં, એટલે આમાં ધન ઋણ કહી શકવાના નથી. એટલે આ બંધ તો છે જ, પણ આ બંધ કેવો? અધ્રુવીય. સમજ્યા કે નહીં? એટલે અધ્રુવીય બંધ ક્યારે બને? જ્યારે બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો કોઈ તફાવત ન હોય. કેમ કે આની બી વિદ્યુત ઋણતા માન લો કે બે છે, આની બી કેટલી છે? 2. તો વિદ્યુત ઋણતા વચ્ચે કોઈ તફાવત નથી. તફાવત તો સમજણ પડે ને? તફાવત એટલે કે સમજો, મારામાં નિખિલમાં તફાવત હે શરીરમાં? હે નહીં. કે ભાઈ એમાં બંનેનું બોડી લગભગ કેવું સરખું જ છે. તો એ તફાવત ઉંમરમાં હશે. તફાવત કે ભાઈ હું મારી ઉંમર વધારે હશે, આની ઉંમર ઓછી હશે, એવું તફાવત હશે, પણ બોડીમાં તફાવત નહીં. વોટર બેગ હું નિખિલ બંને ખેંચીએ તો એટલું ખાસ રિઝલ્ટ ના આવે. વોટર બેગ જ તૂટે, એમ તૂટી જાય બિચારી. સમજ્યા કે નહીં? એવું નહીં કે એમ જાય મા બાપ જાય, એવું કશું થવાનું નથી. તો અહીંયા એવું હોય કે વિદ્યુત ઋણતાનો તફાવત નહીં, બંને પરમાણુ એક સરખા, બંનેની વિદ્યુત ઋણતા સરખી છે, એટલા માટે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ જોવા મળતા નથી. તો અહીંયા બનેલો બંધ કેવો હશે? અધ્રુવીય. અહીંયા વિદ્યુત ઋણતામાં તફાવત, માન લો કે આની વિદ્યુત ઋણતા 3 અને આની વિદ્યુત ઋણતા 2, તફાવત કેટલો? 1. તો એ તફાવત બહુ બધો કહેવાય. એકનો તફાવત બી મોટો હોય. ખબર પડી? એટલે જેની વિદ્યુત ઋણતા વધારે છે એની તરફ ઇલેક્ટ્રોન ગયા હશે, અને જેની ઓછી હશે એ ઇલેક્ટ્રોનથી વંચિત રહી ગયો હશે. એટલે અહીંયા ધન અને ઋણ ધ્રુવ બન્યા હશે. તો જ્યાં ધ્રુવ બન્યા એ કેવું બંધે? ધ્રુવીય. અને ધ્રુવ નહીં બન્યા સમજણ પડે? કારણ કે સમજો હું એમ કહું કે Cl2, તો એમાં Cl અને Cl વચ્ચે બંધ હશે. હવે બંનેની વિદ્યુત ઋણતા કેવી હશે? તમે એમાં પ્લસ માઇનસ ના કહી શકો. પણ ધારો કે હું એમ કહું કે HCl વચ્ચે બંધ છે, કોના વચ્ચે? તમે હું કહી શકો ભાઈ H પ્લસ હશે અને Cl માઇનસ હશે. કેમ કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે રહી હશે, એટલે ક્લોરીનને ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષે હશે. અને ઇલેક્ટ્રોન કયો હોય? આ જે બંધ હોય ને, આ બંધમાં ઇલેક્ટ્રોન શું હોય? એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન? એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન? 10 માંથી 11 આયા ને બધા? 100 બરાબર. એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન? હા, તો મેં છઠ્ઠા હાથમાંથી ઉઠાયા નહીં ડાયરેક્ટ. થઈ શકે આ તો વળી હું. એક બંધમાં ઇલેક્ટ્રોન કેટલા? 2 હોય. કેટલા હોય? આ ધ્યાન રાખવાનું. ધારો કે આ એક લીટી દોરો ને,
मतलब ધારો કે અહીંયા એ પરમાણુ ને એ પરમાણુ વચ્ચે તમે એક લીટી દોરો એનો મતલબ 2 ઇલેક્ટ્રોન થી બન્યું હોય. ધારો કે તમે એ અને એ વચ્ચે 2 લીટી દોરો તો 4 ઇલેક્ટ્રોન. ધારો કે એ અને એ વચ્ચે 3 લીટી દોરો તો 6. આ સમજણ પડે તો સારું, વાંધો નહીં. હજી મેં ચાલુ નહીં કર્યો ટોપિક, ખાલી આ તો એમને એમ ટાઈમ પાસ કરાવ્યો તમને. મેં ટોપિક ચાલુ કર્યો, કાલ ચાલુ કરીશું ટોપિક સહસંયોજક બંધ. અને સમજણ પડે ને આ બધું, થોડું થોડું ખબર પડે ને. જો વધારે તો ખબર હજી તમને પઈ પડશે બધી, હાલ ખાલી જેટલી પડે ને એટલી પાડવાની. અને બીજું હવે કન્ટિન્યુ ચાલુ રાખજો ભણવાનું. બાકી તમને કહી દઉં, આમ કે બધું કરી દઈશું, થઈ જશે. નહીં 10મું આઈએમપી આવી જશે ને એટલી વાંચી નોખવાની એટલે પાસ થઈ જશો. એવો બધો વહેમ હોય ને મગજમાં તો સારા પેલા હોય ને ભૂવા ધોણતા હોય એમના જોડે જઈને કઢાઈ દેજો. આ કહી દઉં પાછું 11-12 સાયન્સ, એમાં બી ભૂલમાં બાયોલોજી રાખી દીધું હોય તમે ને ઉપરથી તમારા સપના તો બધાના નીટના ડૉક્ટરના જ છે. એટલે તમને તો એમ કે જાણવા હું એવું જ લાગતું હશે. બરોબર, તો જે લાગે ને નહીં બધું ટૂંકમાં. હાલ ખબર નહીં પડે, એક ચેપ્ટર ભણાય આખી જિંદગીમાં કદી તૈયાર નહીં કર્યું હોય એટલું મજબૂત રીતે તમે આ ચેપ્ટર તૈયાર કરીને આવશો. ચોપડી વાંચશો બધું આવડશે, જેટલી તમે બુકો સોલ્વ કરશો બધી આવડશે. અને પછી ટેસ્ટ હલવા બેસો એટલે 0 આવશે. પછી ખબર પડશે કે હતું શું. સમજ્યા કે નહીં? ભાઈ સમજ્યા હશે કાળું. હવે શું કરવાનું, બધું વાંચી લીધું, બધું કરી દીધું, બધી ચોપડીઓ સોલ્વ હે, બધા ડાઉટ સાહેબને પૂછી લીધા હે, ચોપડીની લીટે લીટી આવડે હે, બધું ગોખેલું મોઢે હે, પેજ નંબર હંગાતે ખબર હે. માર્ક્સ કેમ નહીં આવતા? ખબર એ 10-15 ટેસ્ટમાં 0 આવશે, પછી પ્લસ ચાલુ થશે. સમજ્યા? એટલે કોઈ સુશાંતસિંહ બનવાનું નહીં ભાઈ વચ્ચે. કહી દઉં. અને જે 10માનો તો વહેમ ને નીકાળી અને સિરિયસ થઈને ભણજો, મજાકમાં ના લેતા, નકર તમારું જીવન મજાક બની જશે. આ ધ્યાન રાખજો શબ્દો મારા. હાલવાન ના હોય, મને ખબર હે મોટિવેશન ફી લીધા પહેલા, પણ હાલ દીધું.